રાડિયાસનો અવસાન વાલબાઈ વડાલણને બોલાવે છે. સોમલદેવ પરમાર નવઘણની જનેતા એની દાસીને બોલાવે છે કે વાલબાઈ, હા બા, મારે તો મહારાજા હારે જવહર કરવું પડશે. હું શું કરું મહારાણી? બેટા, 9 હોરઠનો ધણિયા નવગણ 1 વર્ષનો છે, અને એ જો જોત વલાઈ જાય તો રાનો દીવો વલાઈ જાય. બા હું શું કરું? કે તારે મારા કાકા કુટુંબ મામા મોસાળ ક્યાંય નથી જવાનું, પણ મને એક જગ્યાએ ભરોસો છે. મારો જીભનો માલિલ આયર એક મારો ભાઈ છે, અને ત્યાં કોઈને વહેમ નહીં પડે. માટે મને ખબર છે કે ઈ મારા દીકરાને ઉગાડશે. આલે આને તું લેતી જા. હુંડલામાં લીધો વાલબાઈ, ટોપલામાં લઈને વાલબાઈ છુપાતી છુપાતી, કારણ કે દુશ્મનોની ચોકીઓ લાગી ગઈ છે. બધી બાજુથી દુશ્મનો એમ કહેવાય ઉપરકોટને ઘેર્યો છે, અને એવાલી છુપાતા 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 વાલબાઈ સાહેબ કહેવાય ઉપરકોટના દરવાજેલી નીકળે, અને એવા સાહેબ એક રખે હર બગલમાં આવરણો છે. રાડિયાસના સમાચાર મળી ગયા છે. આહુડે સલકાણેલી આંખો છે. એમાં વાલબાઈને જોઈ ભાગી ગયો. વાલબાઈ, આપણે અનાથ થઈ ગયા બેન. હા ભીમા, આપણે અનાથ થઈ ગયા બાપ. પણ ભીમા, મારું એક કામ કરીશ? બોલને બેન, શું કામ કરું? સાંભળજો વાત. ભીમા, તારે એમ કે મારી માથે હુંડલો છે એ ખાલી છે? ખાલી નથી ભીમા. એ હુંડલાની અંદર રાની જોત જળાળા મારે છે, અને આને મારે બોડીદર પોગાડવો છે દેવાય આયરને નેહડે. અને હું નીકળું, હું રહી રાજની દાસી, અને અત્યારે દુશ્મનોની ચોકીઓ લાગી ગઈ, અને મને તપાસ કરે, મને મારી નાખે, એની મને કોઈ પરવા નથી. પણ હુંડલામાં રહેલા નવઘણને મારી નાખે તો રાની જોત વલાઈ જાય. પણ ભીમા, હુંડલો તારી માથે લઈ લે ને તો કોઈને વહેમ નહીં પડે. હા બેન, લાય મારી પાસે. અમારી માથે હોય ને તો કોઈને વહેમ નહીં પડે. શું કામ? અમારી માથે તો હુંડલા જ હોય ને બેન, અમે તો હુંડલા વાળા. લાય મારી માથે હુંડલો. અને હુંડલો એમ કહેવાય કે ભીમાની માથે, એમ કહેવાય કે રખેરની માથે આપી દીધો. અને પછી વાલબાઈ બોલી, ભીમા, બોડીદર જે વેલો પોગે રાહ જોવે, કારણ કે હું રાજની દાસી છું, વેહ પલટા કરતી કરતી આવીશ. પણ જે વેલું પોગે એ એમ કહેવાય કે ત્યાં રાહ જોવે. કહેવાય કે સાહેબ, વાલબાઈ પોગી ગઈ, હજી ભીમો નહોતો આવ્યો. વાલબાઈ પોગી ગઈ થી, પણ હજી ભીમો નહોતો આવ્યો. વાલબાઈ રાહ જોયો, નેજા માંડી માંડી જોતી કરી રહી, શું થયું છે, કેમ નહીં આવ્યો? જા ભીમડો દેખાડો, અને વાલબાઈને પોરો ચડ્યો કે આવી ગયો મારો બાપ. ભીમા આવી ગયો કે હા બેન, લ્યો હવે વાડ વેલા ને કાલ હોય, આ હુંડલો તમારી માથે લઈ લ્યો. અને આ હામી ડેલી દેખાય ને એ દેવાય આયરની ડેલી છે, દેવાય બોધરની ડેલી છે. આયરાનો આયર છે, એમ કહેવાય કે આશરાનો દેનારો છે. જટ જાઓ બેન. એ હુંડલો વાલબાઈની માથે આવી ગયો, અને વાલબાઈ મિત્રો દહક ડગલા આગળ આવ્યા. વાત એ કરું છું કે નાનામાં નાના માણાનું સમર્પણ કેવું હોય ત્યારે ઇતિહાસ આખો ઉભો હોય છે. દહક ડગલા વાલબાઈ ગઈ, અને ધીમેક દીને ભીમડાએ હાથ કર્યો. વાલબાઈ, એ વાલબાઈ. વાલબાઈ ચોકી જા કરે ને, કોઈ ઓળખી ગયું? કોણ? આપ જા જોયું તો ભીમો જ હાથ કરતો. ભીમા, હા બેન, કેમ એમ બોલે છો? ગળું રૂંધાતું હતું ભીમાનું. ઉભી રહે તો બેન, મારે કામ છે. ભીમાએ બાજુમાં આવીને કીધું, વાલબાઈ, તમારું અવડું મોટું કામ કર્યું, તમે મને કઈ આપ્યું નહીં બેન. ઓ અરે ભીમા, તે આજે એવડું કામ કર્યું છે કેને તો વાલબાઈ જગતના ચોકમાં તારા માટે વેચાઈ જાય. કેતો ખરો, શું આપું હું તને? તને વેચાવાનું ન કહેવાય, તું મારી બેન છો. તો માગ ભીમા, શું આપું તને? પેલાની દાસીઓ, પેલાની સ્ત્રીઓ પોતાનું શિયળની રખેવાળી કરવા કમરમાં કટાર રાખતી હતી. વાલબાઈ તો રાજની વડારણ હતી, હોનાની મૂઠની કટાર હતી.
એટલે ભીમો એટલું કીધું કે વાલભાઈ બીજું કાંઈ નથી જોતું, તારી કમરે બાંધેલી કટાર જોવે છે. વાલભાઈને શું થયું કે આ સોનાની મૂઠવાળી કટાર, સોનું અત્યારે એટલું દેખાણું આજે છે એટલે એમાં એનું મન ગયું છે. એટલે કીધું કે પણ ભીમા કટારને શું કરવી? વચન દીધા પછી ખુલાસો ન કરાય વાલભાઈ. અને વાલબાઈએ જ્યાં કમરમાં લી કટાર કાઢી અને ભીમડાના જ્યાં હાથમાં આપી, એ વાત કરતા તો વાર લાગે મિત્રો, પણ કટાર એમ કહેવાય કે વીજળી વેગે પોતાના પેટમાં નાખીને ભીમડાએ આંતરડાનો ઢીગલો કરી નાખ્યો અને ભીમડો ઢળી ગયો. ભાઈઓ વાલબાઈ નવગણનો ટૂપલો હેઠે મૂકીને ખોળામાં લીધું. ભીમા તે હું કર્યું મારા બાપ હાથ. વાલબાઈ થોડા કાન ઓરા લાવો બેન તો વાત કહું, કારણ કે હવે મારથી બોલાય નહીં વધારે. અને તેથી વાલબાઈ પાસે તેથી ભીમો એટલું બોલ્યો છો કે વાલબાઈ અમે નાનું વરણ કહેવાય, અમારા પેટ નાના હોય અને આ નાના એવા પેટમાં આવડી મોટી વાત હમાય નહીં. અને કાલ હું કોકને કહી દઉં તો રાની જોત ઓલાઈ જાય, એટલે જ મારું પેટ ફોડી નાખ્યું છે. આ સમર્પણ છે. અને રાણાભાઈ ઘણીવાર એક એવું યાદ માણસો વાતો કરે કે આભળ શેઠ સાહેબ હતી જ નહીં અમારી પાસે આભળ શેઠ. કારણ કે ઉગાતા નો એમ કહેવાય કે મૃત્યુનું ઠેકાણું અલગ છે. આ ભીમા રખેહરનું એમ કહેવાય કે મૃત્યુ ઠેકાણું અલગ છે. દેવાયત બોદરનું મૃત્યુ ઠેકાણું અલગ છે. તો એટલા વર્ષો પહેલા સાહેબ આ ત્રણેય ખાંભિયું ભેગ્યું રાખ્યું. જો અભળાયા હોત તો અમે ભેગી ન રાખી હોત સાહેબ ખાંભી. અને આભળ શેઠ જો લાગતી હોત તો વાલબાઈ વડારણે એમ કહેવાય કે ભીમડા રખેહરને નવગણ ન હોય તો હોત ભલામાં. આ વશગાળામાં કોકે આ ઊભું કર્યું લેવા દેવા વગર. બાકી ક્ષત્રિય બ્રાહ્મણ શુદ્ર અને વૈશ્ય આ ચારેય વરણ સંસ્કૃતિના રખોપા કરનારા છે સાહેબ. એમાં આભળ શેઠ કોઈ દી હોય નહીં. અને બે તો પૂજાણા છે. ઘણા એમ મને કહે કે તમારા સનાતન ધર્મમાં આ તમે આ બધું આવું બહુ કરો છો, અમે શુદ્રોથી અભડાવ. કોને કીધું અભડાય? સનાતન ધર્મમાં ક્યાંય શુદ્ર ને અભળ શેઠ છે જ નહીં. બે જ જણા પૂજાણા, શુદ્ર ને બ્રાહ્મણ. આ મુખ છે બ્રાહ્મણ છે, ત્યાં પૂજન કરાય. અને પછી પગ છે શુદ્ર છે, સીધું પગમાં જ પડાય. આમાં ક્યાં વારો તારો આવ્યો? એની તો સ્થાપના કરવામાં આવી છે પાદુકાની. તો શુદ્ર એટલે સેવક. અને જ્યાં સુધી તમે સેવક ન બનો ત્યાં સુધી પૂંજાય જ ન શકો. કારણ કે હનુમાન રામ સેવક છે. શુદ્રનો સીધો અર્થ સેવક થાય. અમે તો ભાઈ એના સેવક છીએ, કારણ કે સેવક જ પૂંજાય. નો વડાપ્રધાને કાશીના ઘાટ ઉપર ભલામણા પગ ધોયા, હે સફાઈ કરવા વાળાને. સારી વાત છે. નહીતર તો ઈવડાઈ નળા ભાંગે પૂજે. હું ઈ પૂછતા છે ડોહા. પણ જાહેરમાં આ કામ કરવું એ નાની માના ખેલ નથી સાહેબ. એટલે બહુ ભગવાનની દયા છે, સારું કામ થાય છે. એટલે કહું છું મત દેજો જેને દેવો એને. ત્રીજી વાત એક નાનો દાખલો યાદ આવ્યો સાહેબ. આ જો ભાઈ આ ઝીણી ટ્યુબલાઇટ છે, થાય તો થાય ને નો એ થાય. હાવ પતલો જોક છે, હાવ ઝીણો. એક ભાઈ મત દેવા ગયા ને, ન્યાજી વડીલ હતા મોટી ઉંમરના. ન્યાજીને પૂછ્યું, ઓલા ગામના છોકરા હોય ને એજન્ટમાં ત્યાં ઓલા મૂકેલા હોય, એટલે એને કીધું કે તારા કાકી મત દઈ ગયા? હા થોડીક વાર પહેલા જ દઈ ગયા. એક આ ત્રીજી ચૂંટણી થઈ, ભેગી જ ન થતી. હું આવું તો મત દઈ નીકળી ગઈ હોય. આ ત્રીજી ચૂંટણી 15 વર્ષ થયા. કે કેમ તા 17 વર્ષ થયા તો ગુજરી ગયા. કઈ કાકી બનીને દઈ જાય છે એને ગોતું. આ 15 વર્ષ તારી કાકી રે ક્યાં એ ગોતું. એવું નહીં કરવાનું. કોકના ઓઢણા નહીં ઓઢવાના. બાપ પોતાનો મત પોતે આપો. હે સોટી ગયા. હા કેવું છે કામ બટન જો તો તમ થાય. એક ધારાસભ્ય છૂટાઈને ગાંધીનગર ગયા, ત્યાં કોકે પૂછ્યું એ કે ઇંગ્લિશ ફાવે? એ કે સારું હોય તો દેશી ફાવે. હવે ભાષાનું પૂછે, ઓલો પીવાનું સમજે, તમે શું કરી લો? આવા 70 જાય તો શું દેશના કલ્યાણ થાય એ કયો?